જય ગજાનંદ, જય માતાજી। તમારા ઘરની અંદર તમારા ઘરવાળાને કે તમારા દીકરાને કે તમારા સાસુ સસરાને કે કોઈ પણ વ્યક્તિને, તમારા ભાઈને અતિશય ક્રોધ આવે છે, અને ક્રોધમાં શું બોલી જાય છે, શું કરી જાય છે, કેવા નિર્ણયો લઈ લે છે એ કંઈ ખબર પડતી જ નથી, અને ક્રોધમાં ને આવેશમાં જ રહી છે। જેને બોલાવ્યા નથી થતા, બતાવ્યા નથી થતા, એવા જે ક્રોધી લોકો છે એને ક્રોધમાંથી કાબૂ મેળવવા માટે આ ઉપાય કરાવવો જોઈએ। જો આ ઉપાય કરાવશો તો એનો ક્રોધ છે એ શાંત થશે, એનું મન શાંત થશે, અને એને સાચા ખોટાની સમજણ આવશે। તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો, અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। રોજે સાંજના સમયે એકમથી પૂનમ સુધીના દિવસોમાં તમારે ખીર બનાવવાની છે, અને એ ખીર તમારે ઓમ નમઃ શિવાય અને ઓમ રીમ સોમાય નમઃ આ બે મંત્ર બોલીને તમારે ભગવાન ચંદ્રને બતાવવાની છે, અને એ ખીર એની પ્રસાદી તમારે એ વ્યક્તિને રોજે ખવડાવવાની છે એકમથી પૂનમ સુધીમાં। પૂનમના દિવસે મધ્યાહન કાલે તમારે ખીર બનાવવાની છે, ને એ ખીર તમારે તમારા કુળદેવીને અર્પણ કરવાની છે, અને પછી એ ખીરની પ્રસાદી જેને અતિ ક્રોધ આવે છે એને ઓમ રીમ સોમાય નમઃ આ મંત્ર બોલીને ખવડાવવાની છે। જ્યારે એનો ચંદ્ર બળવાન થશે, એનું મન શાંત થશે, તે આપોઆપ એના જીવનની અંદર ક્રોધ ઉપર એ કાબૂ મેળવવા મળશે। 15 દિવસનો આ પ્રયોગ તમે કરશો એટલે તમને એની અંદર પરિવર્તન જોવા મળશે, અને એના ક્રોધમાંથી તે મુક્ત થઈ જશે। જય ગજાનંદ, જય માતાજી।